થવાથી હાલમાં ખેડૂતોને ખેતરોમાં પાણી ભરી ગયા છે અને ખેતીમાં આ જે ઊભા મોલ છે તેમાં નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે। ભાઈ આ લીંબડી તાલુકાનું મોટી કટીજી ગામ છે। આ લાખતર તાલુકાના વડલા ગામનું પાણી બધું મોટી કટીજી બાજુ જાય છે ને આવા હે ને વધારે વરસાદ પડે તો મોટી કટીજી ગામ માટે પૂરતું જોખમ ગણવાનું છે। આ રોડ ઉપર પાણી જાય છે ભાઈ। આ વિરમગામ જવાનો રસ્તો છે મોટી કટીજીથી વિરમગામ। આ વડલા અને મોટી કટીજીની બોર્ડર ઉપર ઊભા છે। આ પાણી બધું વડલા બાજુ જ આવી રહ્યું છે અને મોટી કટીજી બાજુ જઈ રહ્યું છે। આ બધું ખેતી માટે નુકસાનકારક જ છે। ખેતી માટે નુકસાનકારક છે। આ બધું પાણી મોટી કટીજીની સીમમાં જાય અને બધાને બીટી કપા ખેતીમાં જે ઊભા મોલ છે એને નુકસાન થાય એવી સંભાવના છે। લીંબડી તાલુકાના મોટી કટીજી ગામે અતિ ભારે વરસાદ થવાથી હાલ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। તે તમે આ નજરે જોઈ શકો છો। ઉપર માળનું પાણી આવવાથી ખેડૂતોને ખેતરમાં વધુમાં વધુ નુકસાન થવાની સંભાવના છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ ખેડૂતોને કંઈક વળતર આપવામાં આવે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને જે આપણા ડેમો છે એ ઓવરફ્લો થયા છે। એમાં આપણો જે ધોળીધજા ડેમ છે એ લગભગ 22,000 ક્યુસેક સાથે ઓવરફ્લો થયેલો છે અને એ સંજોગોમાં ખાસ કરીને જે વઢવાણ તાલુકાના અને લીંબડી તાલુકાના જે ગામો છે એમાં ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે એમાં નહીં જવા અને આપણું જે સુરેન્દ્રનગર શહેર, વઢવાણનું ખમીસણા, રતનપર, જોરાવરનગર, મેમકા, નાના કેરાળા, સાંકડી, ભડિયાદ ગામો અને લીંબડીના નટવરગઢ, દોલતપર, શિયાણી, રામરાજપર, પરનાલા અને જાંબુ ગામો અને આપણો જે સુરેન્દ્રનગર શહેરનો વિસ્તાર જેમાં વઢવાણનો પણ સમાવેશ થાય છે એ ખાસ કરીને જે આપણો ભોગાવો છે એના બંને કાંઠે આવેલા ગામોને એના લોકોને ખાસ કરીને નીચાણવાળા લોકો જે છે એમને સ્થળાંતર કરવા માટે થઈને અમારી ટીમો કામ કરી રહી છે। એમને સહયોગ આપવા અને આવા નીચાણ વિસ્તારોમાં નહીં જવા માટે અમારી ખાસ અપીલ છે।